મહાદેવ ભાઈ જોર ચડાવવા મહાદેવ વંશવા કમ્પ્લેટ મહાદેવ જઈએ કરો માળા ફૂલ વીણા છે ભાવ ઓય ક્યાં જાસ હે પુષ્પ વીણી રહ્યા છે ગાર્ડનમાં આવું થાય આજે મોગરાન ખીલું પેલું ખીલું ને તો મોગરાન પેલું જ ખીલું ને એમ કહું छोटा सा गार्डन देखो अपराजिता સૂર્યનારાયણ થઈ ગયા ક્રોધિતમાં જો ગરમી જો અત્યારમાં જય બિલેશ્વર મહાદેવ બિલેશ્વર મહાદેવના આજના દર્શન તારીખ 25/9/2024 પૂજા અને શણગાર દર્શન હાલો જય મહાદેવ ડાયરાને વાગ્યા છે સવારના 10:30 આપણે બધા પૂજા કર્મકાંડ બધું પૂરું થઈ ગયું છે માતાજીની પૂજા થઈ ગઈ વિષ્ણુ ભગવાનની થઈ ગઈ બિલેશ્વર મહાદેવની થઈ ગઈ ચકાચક બધું બરાબર હવે આપણે થયા ચા ફરી ત્યાં ત્યાં બાપુજીનો ફોન આવ્યો બાપુજી છે મોટા ભાઈ બાપુજીનો ફોન આવ્યો કે તું અહીંયા આવી અમને તેડી જા ચલો હવે ગાડીને આપણે સેલઅપ મારી દીધો છે જઈશી બાપુજીને તેડવા મમ્મીને પપ્પાને મોટા ભાઈના ઘરે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયામાં કેમ છો બધા મજામાં બસ હવે જોઈને પપ્પા તેડીને આવતા તેડી આવ્યા હા બાર દાદા તેડી આવ્યા છે પણ અમારા બાજુવાળા છે ને એમને બોલાવ્યા કે આવો આવો બાપાને બેસો બધા બાપાને બેઠા દાદા ને બા ને મકન માસન બેઠા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં બસ હવે એના પપ્પા કે કામે જવાના હે છે નહીં છે જવાના આવવાનું છે આપણે આશા બધા જઈને મિત્રનો કેમ્પ નાખ્યો છે બધાને સેવા કરવા માટે એના મિત્રની કેમ્પે જવાનું છે મુલાકાત બતાવશું અમને દર્શન તો કરાવજો કેવી સેવા કરે પદયાત્રીઓની બરોબર કેવી ફેસિલિટી છે કેમ્પમાં બધું આજે આપણે આજના બ્લોકમાં બતાવશું જય મા આશાપુરા આ આશાપુરામાંનો કામધેનુ પાસેનો કેમ્પ છે આપણે એની વિઝિટે આવ્યા છીએ મા આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ જય મા આશાપુરા આશાપુરાના દર્શન કરો યાત્રી છે બધા આ બધી મેડિસન જય માતાજી જય માતાજી ડાયરાને સેવા ચાલુ છે માતાજીની અમારા પરબત બાપાએ ખૂબ સેવા કરીને હવે એમનું પદ આમને લીધું દાદા આપ ક્યાંથી પધારો છો મહેતાણાથી કે દિવસે નીકળ્યા હતા આજ નીકળ્યા હતા એમ ને
બરાબર. આગળ કેમ્પની સુવિધા સારી બધી ફર્સ્ટ ક્લાસ. ભલે જય માતાજી. આ છે જો સુવિધા એક્યુપંચરની ફર્સ્ટ ક્લાસ છે. અંદર ફર્સ્ટ ક્લાસ સુવિધા સુવાની બધા. જય માતાજી બધાને. આ યાત્રીઓ છે માં આશાપુરાના. જય માતાજી. બધા આરામ કરે છે. બહુ ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા આપી છે. ત્યાંથી કરી કાંઈ વરસાદ કેવું આવે તો પણ આપણા યાત્રીઓને કોઈ જાતની તકલીફ ન પડે. જય માતાજી ભાઈ. આપ ક્યાંથી પધારો? રાજકોટથી પધારો. વાંધો ને, આરામ કરો. તમે તાર આરામ કરો. આરામ. આ બધા આખું ગ્રુપ રાજકોટથી છે. કે દિવસે નીકળ્યા દાદા? કાલે નીકળ્યા હતા એમ ને? બરાબર. કોઈ આરામમાં છે. પદયાત્રા કઠિન તો છે જ ને ભાઈ. હાલો પછી મુલાકાત લઉં, પછી આવું બહાર ઉતારું. અંદર પણ કુલર છે. 2 કુલર ગોઠવા છે. આ કામધેનું જે આપણે ગાર્ડન છે ને, આ એની આગળ હાઈવે ઉપર છે. આ જુઓ દાદા કેટલી ઉંમરે માની શ્રદ્ધા જુઓ. દાદા જય માતાજી. ને દાદા ક્યાંથી પધારો દાદા? જસદણ પાસે. હા હા. આપ ક્યારે નીકળ્યા હતા? હા હા હા. ત્યાંથી આવ્યા એમ ને? કેટલો ટાઈમ લાગ્યો દાદા? સારી હિંમત કહેવાય. જો દાદાની દાદા 75 વર્ષ તો હશે તમારા. 75 વર્ષ જેવા થઈ છે તમારા. હા જો 70 વર્ષ આસ્થા માની. બરોબર. જો આ સેવા કરે છે ભાઈ. તમે રાજકોટથી? રાજકોટથી સેવા દેવા આવ્યા છે. જો ભાઈ આ શ્રદ્ધા માતાજીની. રાજકોટથી ભાઈ અહીંયા ઠેઠ મોરબી સેવા દેવા આવ્યા છે. બસ આજ માતાજીની કૃપા, બીજું શું. આ બાજુ રસોઈનું છે. બધી સુવિધા. જો આ રસોઈનું કામકાજ ચાલુ છે. ભક્તો બધા માતાજીના જો કેવી સેવા આપે એ જોવો. ઠંડા પાણીના જગ, ચાનું તપેલું ચાલુ, શરબત, લચ્છી, શરબત, બધી સુવિધા. જો આ જો ફર્સ્ટ ક્લાસ લચ્છી. બરોબર. પદયાત્રાઓ માટે. પાછળ નાસ્તામાં ભેળ ને એવું બધું છે. જો આ ચટણી ભાઈ બનાવે છે. ભેળની ચટણી છે જો ભેળ માટેની. આ બટેકા, આ પાછળ ગેસની બધું. જુઓ આને કહેવાય સેવા ભાઈ. સેવા કરવી સહેલી નથી, અઘરી છે ભાઈ. રાત દિવસ અહીંયા પડ્યું રહેવું પડે. હા પૌવા બટેકા બતાવો. જો નાસ્તામાં આજનો નાસ્તો છે આપણે પૌવા બટેકા. જો આ પૌવા બટેકા ગરમા ગરમ લાઈવ. પદયાત્રાઓ માતાજીને આવે તરત જ એને ગરમા ગરમ. શું આજ સાંજે શું નાસ્તામાં? ભેળનો પ્રોગ્રામ છે. ભેળ અત્યારે લચ્છી દેવાની. બરાબર. પછી આપણે અલગ અલગ એમ ને? બરાબર. તો આ જય માતાજી. આ જો બિસ્કિટ છે નાસ્તામાં. ચા રે છે, ખાખરા છે, ખાખરા છે. જો લચ્છી, ચા. આ ખાખરા. બરોબર. આ બધા ખાખરા છે. આ જુદી જુદી વેરાયટીના બિસ્કિટ. પછી આમાં આઈસ્ક્રીમ ને એવું કદાચ રાખતા હશે. આઈસ્ક્રીમ છે, ઠંડુ છે, આઈસ્ક્રીમ છે. જો અંદર ઠંડા પીણા છે. લાલ પૌવા બટેકા, ભેળ, હા લચ્છી. જુદો જુદો નાસ્તો ડેઈલી હોય છે. જો આ બધું ઠંડી પાણીની બોટલું છે. આ લચ્છી છે. આ બધી સુવિધા જો ફ્રીજ બ્રીજ બધું કમ્પ્લેટ. જો આ ઠંડાની બોટલ જો બરાબર. બાકી બીજી શાક મલાઈ છે. આ શાક બકાલું બગડે નહીં. પાણીની બોટલ. તમે જુઓ તો ખરા કેટલી સુવિધા જંગલમાં આપે. આ બધું ભેગું કરવું બહુ અઘરું છે હો, હેલું નથી. અને આ સેવા આપવી એ બહુ અઘરી છે. એ તો માતાજીના જે આસ્તિક હોય ને એ જ આ સેવા આપી શકે. બાકી આ બધી વસ્તુ અઘરી છે. જય મા આશાપુરા. આપણે આશાપુરા કેમ્પમાં
કેમ્પની વિઝિટ લેવાયા છીએ. આજે સેવકગણો બધી સેવા કરે છે માની. જરાક ભાઈને આપણે પૂછીએ. તો ભાઈ આપનું શુભ નામ? જય મા આશાપુરા. મારું નામ આશીષ મિયાત્રા છે. આશીષ મિયાત્રા. હવે આપણે આ કેમ્પ કેટલા ટાઈમથી આપણે આના જગ્યાએ કરી છે? આપણે 2014થી ચાલુ કર્યું છે. 2014. હા, સ્થાયી કેમ્પ 2014થી ચાલુ કર્યો છે. પહેલા વાહન મારફતે કરતા હતા. બરાબર. રનિંગમાં હાઈવે ઉપર. રનિંગમાં. હા. બરાબર. તો આપણે આ કેમ્પ આપણે ચાલુ કર્યો. તમને પહેલી વાર તમારું ગ્રુપ ભાઈબંધો સાથે તમને પ્રેરણા કેવી રીતે મળી કે આપણે 2-5 જણા મળી અને આ પદયાત્રાઓની સેવા કરી? પહેલા શરૂઆતમાં અમારા હાઉસિંગ બોર્ડના કેમ્પ ચાલુ હતા. બરાબર. એમાંથી અમે પછી વાહન લઈ અને અમે અમારી રીતે બધું શરબત છે ને બધું જુદી જુદી વસ્તુ જાતા લઈને. બરાબર. ત્યારથી અમને ખબર પડી કે અત્યારે શરબત તો ખરો જ, કોઈ પણ એવી વસ્તુ પણ મેડિકલની અતિ જરૂર છે. બરાબર. દવાઓની. હા, દવાઓ કરતાં માલિશ ને એવી બધી વાઇબ્રેટર છે એવું બધાની અતિ જરૂર હતી. એના હિસાબે અમે નક્કી કર્યું કે આ બાજુ આપણે ક્યાંક કેમ્પ કરી. બરાબર. પછી આ તમે જે અહીંયા સેવા માટે ડિપાર્ટમેન્ટ પાડ્યા છે કે રાતની પાલી દિવસની આપણું ગ્રુપ છે બધું? અત્યારે તો એવું નથી. અત્યારે તો શું છે કે અમે અંદાજે 24 કલાક વાળા છે. અમે 4 થી 5 જણા છે. 24 કલાક અહીંયા જ રહેવાનું છે. એક ધનસુખભાઈ છે, એક રાકેશભાઈ છે, એક હું છું અને બીજા અમારા સાથી મિત્ર ઘણા છે એવા કે એક આ જીગાભાઈ છે. આ બધા રહ્યા 24 કલાક અહીંયા, 1 કલાક ઘરે નાહવા માટે છૂટ મળે. બરાબર. આજ કેટલા દિવસથી આપણા કેમ્પના? આપણે ચાલુ કર્યો છે તો 4થો દિવસ છે. 4થો દિવસ. આપણો આ કેમ્પ ક્યાં સુધી લાસ્ટ રહે છે? આપણે અત્યારે જાણ થઈ છે કે આજથી 2 કેમ્પ નીકળે છે રાજકોટથી. બરાબર. એટલે એ કેમ્પ નીકળી જાય ત્યાં સુધી એટલે 27 તારીખે સવાર લગી તો કેમ્પ રહેશે. બરાબર. 27 તારીખ સવાર સુધી અહીંયા પદયાત્રાઓની સેવામાં આપણો કેમ્પ આમનામ રહેશે. બરાબર. હવે આમાં મેનામાં નાસ્તામાં સવારે તમે શું આપો છો? સવારમાં નાસ્તામાં અત્યારે પાપડી ગાંઠિયા છે, બરાબર, લાઈવ ઇન્દોરી પૌવા છે. બરાબર. આ રીતનું હેલ્ધી જે વસ્તુ હોય છે એ બધી રાખી છે. અમે ખાસ કરીને ધ્યાન એ રાખી છે અને કાંઈ કોઈ એસારી વસ્તુ આવે નહીં. અને યાત્રીઓને કોઈ જાતનું ખાવાથી કોઈ જાતનો તકલીફ પ્રોબ્લેમ ન થાય એમ. બરાબર. એટલે હેલ્ધી વસ્તુ ખાય એટલે હાલવા ચાલોમાં તે બીજી કોઈ આડઅસર માંદા પડવાના પ્રશ્નો ઓછા રહે. બરાબર. એટલે તો એક રાખી છે. બાકી નાસ્તો 24 કલાક ચાલુ આપણે એની 24 કલાક પદયાત્રાઓ ગમે ત્યારે જુદો નાસ્તો 24 કલાક ચાલુ. બરાબર. બીજી મેડિસન ની બધું આપણે રાખી છે. પછી સુવા પાછળ તમે સુવા કે આ તે એ તો સુવિધા વરસાદ આવે તો યાત્રીઓને તકલીફ ન પડે. અમારે મેન વસ્તુ એ છે કે જે આ કામધેનુ પાર્ટી પ્લોટ છે એનો એટલો સહયોગ છે. વાત પૂછવામાં પાણી, લાઇટિંગ, એની જગ્યા, બરાબર, એ બધું આપણને ફ્રી ઓફમાં બધી વસ્તુ આપણને એ આપી દે છે. અત્યારે અમને હાલમાં આખું કામધેનું આપ્યું છે કે આ કામધેનુમાં તમે કેમ બરોબર સેવા માટે. એમનું શુભ નામ શેઠનું? પરેશભાઈ પટેલ અને એ છે એ ગ્રુપ. બરાબર. ભગવાનજીભાઈ હસ્તક આપણે લઈ છીએ. બરાબર. પરેશભાઈ ના ભાઈ ભગવાનજીભાઈ એ અહીંયા હાજરી હોય છે વધારે. અમે બાપાથી ને જે ઓળખી એ બાપા તો અહીંયા કામધેનુ હાજર જ હોય છે વધારે. બરાબર. તો હવે આ બધી વસ્તુ આપણે જે આનો જે ખર્ચ આવે માતાજીના કેમ્પનો, બરાબર, એ આપણે ગ્રુપ વાઇઝ કે કોઈને અસાશક્તિ એની રીતે કે ભાઈ માતાજીમાં દેવું હોય? અમારે અત્યારે એવું છે કે જે કોઈ વ્યક્તિ છે કે મારે આટલું દાન કરવું છે એ અમને આપી જાય છે. કોઈ ફરજિયાત કે એવું કઈ છે બરાબર. અમારા ગ્રુપમાં છે દરેક લોકો જે એની યથાશક્તિ પ્રમાણે આપે છે અને બહારના વ્યક્તિઓ અમને એટલી હેલ્પ કરે છે. એટલે ઓમ આપણે બીજી કોઈ આશા નથી. બાકી આપણી તૈયારી એવી છે કે આપણે જ આ કરવું. પછી કોઈને આશાશક્તિ દિલથી દેવું હોય અને દે એ વાત બીજા નંબરની છે. બાકી આપણે આપણી તૈયારીથી જ આ બધું કર્યું છે. કોઈ જાતની બીજી ક્યાંય લેવાની કે ઉઘરાવાની કોઈ જાતની આપણી પાસે ઓલી છે નહીં. બરાબર. થેન્ક યુ. આભાર ભાઈ. જય માતાજી. જય માતાજી. આ હતા ભાઈ આપણે. શું ભાઈ નામ આપનું? આશીષભાઈ મિયાત્રા હતા. આપણે મુલાકાત લીધી. તમે જો સેવાના કાર્ય માટે માણસો શું કરે છે અને આમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે સેવા વસ્તુ કરવી એટલી સહેલી નથી. બહુ આ બધા અહીંયા 24 કલાક આ 5-7
ભાઈઓનું નામ આપ્યા 24 કલાક રાતને દિવસ અહીંયા રહે છે બરોબર. એમને પણ કામ ધંધો હોય, એમનો પણ પરિવાર હોય બરોબર, અને બધું મૂકી અને આ સેવા કરવી એ ભાઈ બહુ સહેલું નથી, બહુ અઘરી વાત છે. આ તો વિડીયો ઉતારવાનું કારણ એ કે આ દેખાડી તો બીજા 10 જણાને આના ઉપરથી સારી પ્રેરણા મળે ને એને એમ થાય કે ના આ વસ્તુ માણસો આટલી સેવા કરે છે તો આપણે થોડી ઘણી સેવા કરી. ભલે. જય માતાજીની જય મા. આ ફરાળી ભેર બને છે કેમ્પમાં. કોઈને ઉપવાસ કે એવું કાંઈ હોય તો એવા યાત્રાળુઓ હોય તો એના માટેની ફરાળી ભેળ છે. તો બધાની મહેનત અને સેવા. બોલો મહાદેવ. જય મા આશાપુરા. જય મા આશાપુરા. અમે કોઈ પણ વસ્તુ બનાવી છે બરાબર હરેક વસ્તુ પદયાત્રીને ધ્યાનમાં લઈને બનાવી છે બરાબર. એમના હેલ્થને એના હેલ્થ માટે ખાસ વિચારી છે. બરાબર બરાબર. એને અહીંથી કોઈ પણ વસ્તુ પેટમાં અમે જાય ચા નાસ્તો કરે, લચ્છી પીવે, હા હા કોઈ જાતનું એસેસ કેમિકલ અમે લચ્છીમાં ખાંડ પણ નથી વાપરતા. એમ હા બરાબર. ખાંડની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ? સાકર. ખાંડની જગ્યાએ અમે છે ને સ્પેશિયલ અમે હાથે જઈને આપણે સાકર ધરાવી છીએ. બરાબર. આપણી સાકરના ગાંગડા લઈને ધરાવવાની. હા, હા કે પદયાત્રીનું હેલ્થનું વિચારીને કે એનું પેટ ભારે ન થાય. બરાબર બરાબર બરાબર. એ ખાસ અમે વિચારીને બધું અમે નાસ્તાનું આયોજન કરેલું છે. બરાબર. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ બહુ ઓછી આવે છે, પ્લીઝ કમેન્ટ કરો. અને આ જોઈ ને પપ્પા ગયા હતા અહીંયા આશાપુરામાંના કેમ્પે, બધા કમેન્ટમાં જય માં આશાપુરા લખજો.